નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખુલ્લી આંખે ગુજરાતમાં। તો આજે આપણે આવ્યા છીએ ગાંઠિયોલ ગામમાં, જ્યાં આવેલી છે જયસિંહ બાપાની સમાધિ અને તેમનું જોધપુરી પથ્થરોથી બનાવેલું એક ખૂબસૂરત મંદિર। તો ચાલો વિડીયોમાં બન્યા રહો। આપણી પાછળ જે છે તે છે જયસિંહ બાપાનું મંદિર। તો ચાલો સૌ પ્રથમ એમના દર્શન કરી લઈએ। આપણે જયસિંહ બાપાનું ભવ્ય મંદિર તો જોઈ લીધું છે, હવે એમની સમાધિ જોઈએ। જયસિંહ બાપાને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો 4/9/1991માં એમનો અગ્નિ સંસ્કાર આ સ્થળ ઉપર કરવામાં આવ્યો હતો। તેની અત્યારે સ્મારક બનાવી દીધું છે, તો એને પણ તમને બતાવી દઈશું। તો આ એ જ સ્થળ છે જ્યાં જયસિંહ બાપાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। તેમને અગ્નિદાહ દ્વારા અંતિમ સંસ્કાર કર્યા હતા અને અહીંયા એક જ્યોત પ્રગટાવવામાં આવે છે। અહીંયા એમના ચરણની એક સમાધિના ફરતા બહુ મસ્ત ગાર્ડન બનાવવામાં આવ્યું છે, તે પણ આપણે તમને બતાવી દઈએ। વિદ્યા જે આપણે નાના હતા ત્યારે પુસ્તકોમાં નાખતા એ જ વિદ્યા છે। આ ફુવારો જે હાલ બંધ છે, જ્યારે આ ચાલુ હોય છે ત્યારે બહુ ખૂબસૂરત અહીંયા દ્રશ્ય સર્જાય છે। મિની ગબ્બર છે, અહીંયા જ્યારે પાણી ચાલુ કરવામાં આવે ત્યારે અહીંયા પાણી વહેતું હોય છે અને અહીંયા થઈને પાછું ઉપર જતું હોય છે। આ ઓટોમેટિક પ્રતિક્રિયા ચાલે છે અને આ બધું જ્યારે ચાલુ હોય છે ત્યારે બહુ જ ખૂબસૂરત લાગે છે। તમારે જરૂર આ મંદિરની એકવાર વિઝિટ કરવી જોઈએ। આ મંદિર બહુ જ ખૂબસૂરત છે અને અહીંયા ગાર્ડન, બગીચા બધું એક નંબર બનાવવામાં આવેલું છે। તો તમે ઘણા બધા મંદિરો જોયા હશે, પણ આવું મંદિર નહીં જોયું હોય તો એકવાર આવો। આ ગાંઠિયોલ ગામમાં આવેલું છે જયસિંહ બાપાનું મંદિર। ત્યાર સુધી આ સિનેમેટિક લુક જુઓ। તો આ મંદિરના બિલકુલ સામે આવેલો છે બગીચો, જે તમે ફોટોશૂટ પણ કરી શકો છો। અહીંયા બહુ જબરજસ્ત લુક આવે છે, સિનેમેટિક, એકદમ કુદરતી સૌંદર્યમાં આવ્યા હોય એવું લાગે છે। અહીંયા તમારે એકવાર વિઝિટ કરવા આવવું જોઈએ। અહીંયા આવેલો છે એક કીર્તિ સ્તંભ, તે તમને વિડીયોના અંતમાં બતાવીશું, તો વિડીયો પૂરેપૂરો જોજો। તો આ છે કીર્તિ સ્તંભ, શ્રીમદ જયસિંહ બાપાના આત્મસાત સત્કારના સ્થાન છે। આ 2004માં બનાવવામાં આવેલો છે। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, આપણી ચેનલ ખુલ્લી આંખે ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।